પ્રણામ. વિચાર ચેતનાના મહત્ત્વને આપણે સમજીએ આજે. શક્તિની વ્યાખ્યા સામાન્ય રીતે પ્રકૃતિ પદાર્થોના હલનચલનના રૂપમાં કરવામાં આવે છે. સમજવામાં આવે છે કે પદાર્થોના અંતરાળમાં કામ કરતી હિલચાલો આ દૃશ્ય જગતની અનેક ક્રિયાઓનું સૂત્ર સંચાલન કરે છે. માનવી જે કાર્ય કરે છે તે તેની શારીરિક ક્રિયાઓ દ્વારા સંપન્ન થતા દેખાય છે. આ વિજ્ઞાનની માન્યતા કેટલીક અંશે સાચી છે. એમાં એટલું ઉમેરવું જોઈએ કે માનવીય ચેતનાની વિચાર ક્ષમતા પણ એક શક્તિ છે. તે ન માત્ર શારીરિક ક્રિયાઓ કરાવે છે, પણ વ્યક્તિ, પદાર્થ અને વાતાવરણ પર તેનો પ્રભાવ પણ પાડે છે અને તેને બદલવામાં પોતાની આશ્ચર્યજનક ભૂમિકા પણ નિભાવે છે. હવે તો વિચારીને પણ વીજળી સમાન પ્રભાવવાળા ગણવામાં આવે છે. ક્યારેક તેને ચિંતનના ક્ષેત્રે ફેલાયેલી અને મસ્તિષ્કને કંઈક મામલે લગાડનારી વિશેષતા માનવામાં આવી હતી. વિચારની રચના કરવા માટે માનવી સ્વતંત્ર છે, પરંતુ તેને પોતાના જ કેદખાનામાં મસ્તિષ્કમાં રોકી રાખવા શક્ય નથી. બીજાના વિષયમાં આપણા વિચારો, ભાવો ગુપ્ત રૂપે તેમના સુધી પહોંચી જાય છે. એમાં પણ સારા વિચારો કદાચ છુપાઈ શકે છે, પરંતુ તેના કરતાં ખરાબ વિચારો જલ્દી પહોંચીને તેની ઓળખાણ આપી દે છે. પરિણામે બીજાના મનમાં પણ આપણા વિશે ખરાબ વિચારોનું બીજારોપણ થવા લાગે છે. એટલા માટે મિત્ર ભાવના ધરાવતા અભ્યાસી, વિચારશીલ સજ્જનોને સ્વભાવ એવો હોય છે કે અપરિચિતોમાં પણ પ્રિય થઈ પડે છે. નામ માત્રના વ્યવહારમાં જ મિત્રતા વ્યક્ત થતી હોય છે. તેનાથી ઉલટું ખરાબ વિચારોવાળા વ્યક્તિઓ સમાવાળાના ચતુરાઈથી મળે છતાં શંકાશીલ હૃદય વ્યક્ત થઈ જ જાય છે. પ્રયત્ન ન કરવા છતાં પણ નવો પરિચિત વ્યક્તિ પહેલાં અળગો રહે છે, પછી શત્રુ બની જાય છે. આવી બધી જ રમત પોતાના વિચારોને લીધે જ શક્ય થાય છે. રશિયાના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક એનારેબીએ પોતાના સંશોધનોનું તારણ જાહેર કર્યું કે માનવી વિચાર અને ભાવ તરંગોને આધારે મગજમાં બે પ્રકારના રસ વહે છે, જે વ્યક્તિત્વ નિકાસ નક્કી કરે છે. શારીરિક અને માનસિક ક્રિયાઓને ઉત્તેજિત કરીને વ્યક્તિને સુખ, દુઃખ, શાંતિ, અશાંતિ, આશા, નિરાશા, પ્રફુલ્લતા, ઉદ્વિગ્નતા આપે છે તથા તેને ઉન્નતિ કે અવનતિ તરફ ધકેલે છે. આ રસોની રચના સારા કે ખરાબ વિચારો, ભાવનાઓ પર આધાર રાખે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિચારો અને ભાવનાઓના પ્રબળ પ્રવાહ અનુસાર માનવીના વ્યવહાર અને ટેવોનું નિર્માણ થાય છે. મૂર્ધન્ય મનોવિજ્ઞાની ડો.જે.બી. રાઇનએ વિચારોની શક્તિ ચકાસવા માટે અનેક પ્રયોગો, પરીક્ષણો કર્યા અને સફળતા મેળવી. તેમણે ખાસ પ્રયોગો દ્વારા કેન્દ્રિત વિચારોનો પ્રભાવ બતાવીને સિદ્ધ કર્યું કે વિચારની અસર સજીવ અને નિર્જીવ બંને ઉપર પોતાની છાપ છોડે છે. આ અસરનું ઊંડાણ અને ચોક્કસતાથી ખાતરી વૈજ્ઞાનિકોએ અનેક રીતે અવારનવાર કરેલી જ છે. પ્રાચીન સમયના જ્ઞાનમાં વિચારને વિદ્યુત સાથે સરખાવ્યો છે, જેનું ઊંડું અધ્યયન હાલમાં ભૌતિકી અને આત્મિક ક્ષેત્રે થઈ રહ્યું છે. વિશ્વના અનેક વિજ્ઞાનીઓ, પરામાનોવિજ્ઞાનીઓ આ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે. વિચારોનો વિદ્યુત પ્રવાહ દૂર રહેલા વ્યક્તિને જરૂર હોય તે રીતે તેટલા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. માનવ વિચારને એક મસ્તિષ્કથી બીજા મસ્તિષ્ક સુધી મોકલવાની પદ્ધતિને ટેલિપથી કહે છે. જીવનની વિરાટ શક્તિઓ પર પૂરો વિશ્વાસ કરનાર સફળ મનોચિકિત્સક આ પદ્ધતિથી દર્દીના પોતાના વિચારોના પ્રવાહ મોકલે છે અને જો બંનેના વિચારોનો મેળ બેસી જાય છે તો દર્દી તે વિચારોમાં ડૂબી જાય છે, જેમાં મનોચિકિત્સકને વિશ્વાસ હોય છે. આવી સ્થિતિમાં દર્દી ચેતન અથવા અચેતન મનથી તેના વિરાટ શક્તિઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરીને લાભ મેળવતો હોય છે. પરામનોવૈજ્ઞાનિકોનું એમ માનવું છે કે વિચાર મોકલવાની ક્રિયા ચિકિત્સકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ ક્યાં પણ તેનો પ્રયોગ કરી શકે છે, કેમ કે વિચાર સંસારમાં દરેક પ્રકારના વિચારોના પ્રવાહ સતત વહેતા હોય છે. તેમાંથી પોતાને અનુકૂળ વિચારો, તરંગોને સ્વીકારીને લાભ મેળવવાનો હોય છે. સાથે જ પોતાના વિચારોને બીજા તરફ મોકલી શકાય છે. જગતમાં પ્રબળ, સ્વતંત્ર, કલ્યાણકારી તથા અસરકારક વિચારક થોડાક જ હોય છે.
તેથી એવા વિચારોની આવૃત્તિ ઓછી પડે છે જે લથડાતી ધીમી ગતિએ આગળ વધે છે, છતાં પણ જગતના લોકો પર તેની અસર થાય છે અને આશા, ઉત્સાહ, કરુણા, દયા અને સદભાવરૂપી જળનો વરસાદ વરસતો રહે છે. જો તેમના તરફથી આ વિચાર પ્રવાહ અટક્યો હોત તો પછી શુભ ભાવનાઓનો પણ ક્યારનોય દુકાળ પડ્યો હોત. થિયોસોફિકલ સંશોધન સંસ્થાન લંડનમાં શોધ કરી રહેલા વિજ્ઞાનીઓ આધુનિક સંશોધનોને આધારે આ તથ્યને વધારે પ્રકટ કરે છે કે પ્રકૃતિમાં વિચારરૂપી પ્રચંડ શક્તિ રહેલી છે. વ્યક્તિગત સ્તરે તે ભૌતિક શરીરને હંમેશા પ્રભાવિત કરતી રહે છે. વ્યક્તિના વિચારો તેમના સાથીદારો અને વાતાવરણ પર અસર કરતા રહે છે. વિચાર જગતમાં વહેતા સારા ખરાબ દરેક પ્રકારના તરંગો શંકા, દુઃખ, ક્રૂરતા, કરુણા, દયા, સ્નેહ તથા સહાનુભૂતિ ફેલાવતા રહે છે. આ જ કારણે ડૉક્ટર કુવે અને વર્નહામ જેવા મૂર્ધન્ય મનોવિજ્ઞાનીઓએ હકારાત્મક ચિંતન પર મહત્વ આપ્યું છે. પ્રોફેસર સોરિકેને હાર્વર્ડ હોસ્પિટલમાં ડૉક્ટરોના સહાનુભૂતિવાળા સારા વ્યવહારથી દર્દીઓને આશાવાદી બનાવવામાં સફળતા મેળવી છે. તેઓ કહે છે કે કોઈ પણ ટોનિક પોતે એટલું અસરકારક સાબિત થતું નથી જેટલું સારા ડૉક્ટર દર્દીઓને સારા વિચારોથી સમજાવે અને ઉત્સાહ વધારે છે. મોટા રોગો કે કુદરતી પ્રકોપોમાંથી બચી જતા લોકોને ભલે ભાગ્યશાળી કહેવામાં આવે, પણ બીજી રીતે તેઓને મજબૂત વિચારવાળા વ્યક્તિ જ કહી શકાય છે, જે સર્વસમર્થ એ જીવન પ્રવાહથી સતશક્તિ સંચિત કરતા રહે છે. સામાન્ય રીતે વિચાર શક્તિ વિખરાઈ જઈને નાશ પામતી હોય છે. તેને એકઠી કરીને માનસિક શક્તિ વધારવા માટે આપણે ઉત્કૃષ્ટ વિચારોનો ભંડાર સમૃદ્ધ કરવાથી સાથે પોતાના સ્વાર્થનો વિકાસ કરવો પડશે. આપણો સ્વાર્થ જેટલો વ્યાપક હશે તેટલી આપણી શક્તિ વધતી જશે. તેની સાથે લોક કલ્યાણ ભળી જાય તો આ શક્તિ અમાપ થવા તથા આગળ વધવા લાગશે. અહંભાવને જો દૂર કરવાથી સશક્ત મનોબળ તૈયાર થાય છે. સૈદ્ધાંતિક વિરોધોનો સામનો કરવાથી માનવીની ઈચ્છા શક્તિમાં વૃદ્ધિ થઈ જાય છે. એવો આત્મવિશ્વાસ પેદા થાય છે કે તેથી સામે અશુભ વિચાર ટકી જ ના શકે. માનસિક શક્તિઓના વિકાસમાં સહાયક થાય છે. સરળ અને સદાચારી જીવન ચાલાક અને વ્યવહાર કુશળ દેખાડો કરનારા લોકો પોતાના મનને શંકા ચિંતાનું આશ્રય સ્થાન બનાવી લે છે. એવા ચાંપલુસ મિત્રો દ્વારા સારા માર્ગે જવા માટે પ્રોત્સાહન મળતું જ નથી. તેનાથી વિરુદ્ધ સદાચારી વ્યક્તિ વ્યવહાર અને વિચારમાં સરળ હોય છે. એવા સ્વાર્થ વિનાના માનવીના વચનો મોટા મોટા વિદ્વાનો કરતાં વધારે અસરકારક નીવડે છે. પોતાને પ્રગતિના પંથે લઈ જવા માટે સુખી સંસ્કારી બનાવવા માટે સદવિચારોનો આધાર લેવો જ પડે છે. તેથી એના વિના ચાલતું તો નથી જ. આ વાત બીજાના સંબંધમાં પણ છે. બીજાના સહકારનું પોતાનું મહત્વ છે, પરંતુ કોઈને રચનાત્મક વિચાર આપીને સ્વાવલંબી અને ઉન્નત બનાવી શકાય તો તેનાથી ચડિયાતું બીજું કોઈ જ પુણ્ય પરમાર્થ હોઈ શકતું નથી. અસ્તુ.